ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં પ્રકરણ 6 ખડકો, ખનિજો અને જમીનની અંદર આપણે જમીન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમાં આપણે એક ચિત્ર સહિત, આકૃતિ સહિત આપણે એક અભ્યાસ કરવાનો છે. કે અહીંથી આપણે લઈએ કે જમીન ઉપર ઊભો જો કાપ મૂકવામાં આવે તો જમીનનું નીચેનું ચિત્ર કેવું છે આપણે જોઈ શકીએ. પાશ્ચ ચિત્ર, જમીનનું પાશ્ચ ચિત્ર, એની જે આકૃતિ છે કે ઉપરથી જોઈએ એવી જ જમીન નીચે સુધી છે કે કેવી જમીન છે એ આપણે એનું ચિત્ર આપણે જોઈએ. જમીનના પાશ્ચ ચિત્રમાં તેના જુદા જુદા સ્તરોમાં જમીનની કણ રચના, જમીનના કણોની ગોઠવણી અને તેના રંગ વગેરેના વિભિન્નતા વર્તાય આવે છે. આ જમીન સ્તરોને પાશ્ચ ચિત્રમાં એ સ્તર, બી સ્તર, સી સ્તર, ડી સ્તરના નામ આપ્યા છે. આ બાજુમાં એક આકૃતિ છે, એમાં જમીનના જે 4 સ્તરો છે એના ચારે ચારના નામ આપ્યા છે. એ સ્તર, બી સ્તર, સી સ્તર અને ડી સ્તર. તો આપણે ચારે ચાર સ્તરને જોવાના છે. તો જમીનના જુદા જુદા સ્તરો, જમીનની અલગ અલગ જે કણોની ગોઠવણી, એની અલગ અલગ કણ રચના, એના રંગના આધારે અલગ અલગતા, એના રંગના વગેરેના આધારે એમાં વિભિન્નતા એટલે કે અલગ અલગ આપણે જમીનનું ચિત્ર જોવા મળે છે. આપણે આકૃતિ પ્રમાણે જોઈએ. સૌથી ઉપરના એ સ્તરમાં પહેલું એ સ્તર છે એ જોઈએ, તમે જોઈ શકતા હશો કે જે વૃક્ષનું જે મૂળિયું જે જમીનમાં રહેલું છે એ સ્તરની આપણે વાત કરીએ છીએ. એ સ્તર છે જૈવિક દ્રવ્યોનું બનેલું માટીનું પ્રથમ સ્તર છે. જે પહેલું સ્તર જે માટીનું છે અને જૈવિક દ્રવ્યો એટલે કે જ્યારે લાકડા સડી જાય એનાથી અથવા અમુક જીવો જે મરી જાય એના સડવાથી જે ઉપરનું સ્તર બનેલું હોય છે એટલે એને જૈવિક દ્રવ્યથી બનેલું માટીનું સ્તર કહેવાય. તમને ખબર જ હશે કે આપણે ગમે ત્યારે કોઈ વૃક્ષ વાવતા હોય, કોઈ છોડ વાવતા હોય અથવા કોઈ બી આપણે જમીનની અંદર નાખતા હોય તો આપણે ઉપર ખાડો કરી અને એની અંદર આ જે કોઈ છોડ હોય વાવીએ છીએ તો ઉપરને આપણે વધારે પડતી માટી જ દેખાઈ આવે છે. તો એનું પ્રથમ સ્તર છે. તો સૌથી ઉપરના એ સ્તરમાં જમીન કણો સૂક્ષ્મ હોય છે. આ સ્તરમાંથી જીવસૃષ્ટિ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે. તેમજ જૈવિક દ્રવ્યો વધુ હોવાથી ફળદ્રુપતા વધુ હોય છે. જે ઉપરનું જે સ્તર છે એ ફળદ્રુપ ખૂબ જ હોય છે, વધારે ફળદ્રુપ હોય છે અને એના ઉપર જે જૈવિક જીવસૃષ્ટિઓ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે. કે કોઈ વૃક્ષો વાવવા માટે કે આપણે સૌથી પહેલાં ઉપરના સ્તરનો જ ઉપયોગ કરીએ અને એમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ પણ ખૂબ વધુ હોય છે. તો આજે પહેલું સ્તર છે એ શેનું બનેલું, અહીંયા વધારે પડતી માટી હોય અને માટીનું બનેલું હોય છે. હવે આપણે બી સ્તર જોઈએ. બી સ્તરમાં રેતી અને માટીના જમીન કણો જોવા મળે છે. આ જે બીજા નંબરનું બી સ્તર છે એ રેતી અને માટીના કણોનું બનેલું છે. એને ઉપસ્તર પણ કહેવાય. તો ત્યાં જમીનના કણો એટલે કે માટીના કણો અને રેતી એવા જોવા મળે છે. આ સ્તરમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ અલ્પ એટલે કે જે જૈવિક દ્રવ્યો છે જે આપણે કહીએ કે લાકડા જે સડી જાય, અમુક પ્રાણી જે કોઈ જીવજંતુ સડી જાય એના જે અવશેષો એમાં ભળી જાય તો એવું આ સ્તરની અંદર અલ્પ એટલે ઓછું હોય છે. તેને ઉપસ્તર પણ કહે છે. આપણે વધારે બહુ ઊંડો ખાડો કરતા જઈએ તો ઘણીવાર એમાં ઝીણી ઝીણી રેતી અથવા કોઈ કાંકરા, માટી એવું આપણે જોવા મળે છે. તો આ છે બી સ્તર. હવે સી સ્તરમાં કાંકરા, નાના ખડકના ટુકડા અને મોટા જમીન કણો હોય છે. સામાન્યપણે આ સ્તર ઓછું ફળદ્રુપ હોય છે. હવે જે સી સ્તર છે એમાં મોટા મોટા પથ્થરો, કાંકરા, એને અપક્ષીયતી સ્તર અથવા નાના કાંકરા અને ખડકો, કે બહુ મોટા પથ્થર નહીં પણ નાના નાના કાંકરા અને જે આપણે અગાઉ ભણી ગયા ને ખડકો, એ ખડકના ટુકડા અને મોટા જમીન કણો એટલે કે મોટા મોટા માટીના જે કણો હોય છે. અને સામાન્યપણે આ સ્તર ઓછું ફળદ્રુપ હોય છે કેમ કે નીચે જેમ જતા જાય એમ ફળદ્રુપતા ઘટતી જાય એટલે આ સ્તર છે એ ઓછું ફળદ્રુપ જોવા મળે છે. હવે એના પછીનું છેલ્લું સ્તર જોઈએ. સૌથી નીચે ડી સ્તર આવેલું છે. સૌથી નીચે તળિયે એને તળખડકો પણ કહેવાય અને આ સ્તર છે શેનું બનેલું છે તો કે ખડકોનું બનેલું છે. એકદમ પૃથ્વીના પેટાળની અંદર નીચેનું જે સ્તર છે
આ સ્તર ખડકોનું બનેલું છે. ત્યાં જે આપણે અગાઉ જે ખડકના 3 પ્રકારો ભણ્યા એવા ખડકનું આ સ્તર બનેલું છે, જેના ખડક કણો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. અને જેના ખડક કણો છે એટલે કે જે ખડકો છે એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. હવે આપને ખબર જ હોય કે ઘણા બધા પથ્થર છે એ જમીનની અંદરથી મળે છે, તો એનું ખૂબ ઊંડે સુધી ખોદકામ કરવું પડે. તો આ ડી સ્તર સુધી પણ ઘણીવાર ખોદકામ કરવું પડે. ત્યારે એમાંથી ખડકો એટલે કે પથ્થરો મળી આવે. આરસ પહાડની ખાણ હોય એમાં ઊંડે ઊંડે ખોદતા પથ્થર મળે. પછી ઓલા મોટા સફેદ પથ્થર આવે છે એ પણ જમીનની અંદરથી જ મળે. તો એ ખૂબ ઊંડે ખોદકામ કરતાં આવા જે પથ્થરો ખડકો મળી આવે. ત્યાં ફળદ્રુપતાનું પ્રમાણ નથી હોતું, ફળદ્રુપ એ જમીન હોતી નથી. અને જે વૃક્ષ કે કાંઈ આપણે વાવીએ એના મૂળ ત્યાં સુધી એટલે બધે દૂર સુધી પહોંચતા બહુ ન હોય. અને ત્યાં માટીનું પ્રમાણ પણ ઓછું હોય અને ખડકો ખૂબ જ ખડકોનું પ્રમાણ વધારે હોય. સી અને ડી સ્તરો વાસ્તવિક જમીન રિયલ સોઇલમાં સમાવેશ થતો નથી. ખરેખર જે ડી અને સી સ્તર છે એ વાસ્તવિક જમીન કે જમીનમાં એનો સમાવેશ થતો જ નથી, કારણ કે એની અંદર ખડકો કે પથ્થર આપણે જે કે એ રહેલું છે, એટલે એ કોઈ ફળદ્રુપ જમીન હોતી નથી. મોટે ભાગે જેમ નીચે જાય ત્યાં પથ્થરના ટુકડા જ હોય છે, ત્યાં જમીન હોતી જ નથી. એટલા માટે એમાં જમીનનો એનો સમાવેશ ખરેખર થતો જ નથી. પણ આપણે આ 4 સ્તરો જોયા. પહેલું સ્તર તો મોટે ભાગે માટીનું જ બનેલું છે. આપણે કોઈ પણ વસ્તુ વાવીએ જે ઉપરની જમીન છે એ સ્તર છે આ, કે એના મૂળિયા નીચે સુધી જાય. પછી બીજું સ્તર છે એ પણ માટી અને રેતી બંનેનું, એમાંય ફળદ્રુપતા બીજું સ્તર છે બી સ્તર, એ પણ ફળદ્રુપ છે પણ એ સ્તર કરતાં થોડુંક ઓછું છે. ત્યાં પણ માટી છે એટલે એમાં પણ ફળદ્રુપતા થોડી ઘણી છે. અને જે છેલ્લું સ્તર છે એ ખડકોને એટલે કે નાના કાંકરા અને ખડકોનું બનેલું છે, એટલે ત્યાં ફળદ્રુપતા હોતી નથી. જે કોઈ વાવવા માટે એ સ્તર સુધી તો જવાનું હોય નહીં. અને જે નીચેનું સ્તર છે એ પણ ખડકોનું બનેલું છે, એટલે ડી અને સી સ્તરમાં તો પથ્થરો જ જોવા મળે, ખડકો જોવા મળે છે. તો આ જમીનનું જે પાર્શ્વ ચિત્ર, જે નીચેનું ચિત્ર આપણે જોયું. હવે આપણે જોઈએ જમીનના પ્રકારો. જમીન નિર્માણ પ્રક્રિયા અનુસાર જમીનના મુખ્ય 2 વિભાગો પાડી શકાય છે. અહીંયા ઓલા જમીનના કાળી જમીન ને રાતી જમીન એ પ્રકારની અહીંયા વાત થતી નથી. સ્વસ્થાનીય જમીન અને સ્થળાંતરીય જમીન 2 પ્રકારના જમીનના પ્રકારો છે. સ્વસ્થાનીય એટલે એક જગ્યાએ ટકી રહે એવી જમીન, ને જે સ્થળાંતરિત જમીન એટલે કે કાપ ઢસડીને બીજી જગ્યાએ પથરાય અને જ્યાં જમીન તૈયાર થાય એને સ્થળાંતરીય જમીન કહેવાય. તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. એટલે કે એક જ જગ્યાએ સ્થાયી થયેલી જમીન, કે ખડકોના ટુકડાનું ખવાણ થાય. ખવાણ એટલે ખબર ને, કોઈ વસ્તુ ખવાઈ જાય, ઝીણો ઝીણો ભૂકો થઈ અને આખી વસ્તુ ખવાતી જાય. તો એ ખવાણ થયા પછી, ખવાણથી બન્યા પછી અને એ જ સ્થાને ટકી રહે, એટલે એ જે ખવાણ છે, કોઈ ખડકોનો ભૂકો છે, માટી છે, એનાથી એક જ જગ્યાએ આવી જમીન તૈયાર થાય એને એક જ જગ્યાએ સ્વસ્થાનીય એટલે કે એક જ જગ્યાએ સ્થાયી જમીન કહેવાય છે. અને વન પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. વન પ્રદેશો એટલે કે જંગલમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. બીજું આપણે જોઈએ સ્થળાંતરીય જમીન. નદી, હિમનદી, પવન જેવા ગતિશીલ બળોના કારણે ઉદ્ભવ સ્થાનેથી ખડકબોજ અને કાપ વગેરે સ્થળાંતરણ થઈ બીજી જ જગ્યાએ પથરાઈ જાય જે જમીનનું નિર્માણ થાય છે તેને સ્થળાંતરીય જમીન કહે છે. આપણે આના વિશે અગાઉ પણ આપણે વાત કરી હતી કે ઘણીવાર નદીમાં પૂર આવે તો એ નદીમાં જે પૂર આવે એ પૂરનું પાણી છે એ પોતાની સાથે ઘણું બધું કાપ ઢસડીને લઈ આવે અને એના આજુબાજુના કાંઠા વિસ્તારમાં એ પાથરી દે. એટલે કે જમીનનો જે પૂરનો પ્રવાહ ઓછો થાય કે પાણીનો વેગ ધીમો પડી જાય, એટલે જે વસ્તુ છે જે કાપ ઢસડીને લઈ આવ્યા હોય એ બધું કાંઠાની આજુબાજુ પથરાઈ જાય અને ઉપરથી પાણી ઓછું થઈ જાય અને એના કારણે જે જમીન તૈયાર થાય એને સ્થળાંતરીય જમીન કહેવાય. તો આવો ઘણીવાર પવનને કારણે પણ આવું થાય. બહુ પવન તેજ હોય તો પવનની સાથે ઘણીવાર આવી માટીની ડમરી પણ ઉડે
અને એક જગ્યાએ આ માટી પથરાઈ જાય. પછી હિમનદી, આપણે અગાઉ આના વિશે વાત કરી હતી જ કે હિમનદી છે જે એના બરફ હોય એની અંદર ઘણીવાર ખડકોના ટુકડા અથવા ખડકોનો ભૂકો એની સાથે જામી ગયો હોય, પણ એ જ્યારે એ નદી જે આગળ જાય અને એનું જે બરફ ઓગળી જાય પછી એમાંથી જે ખડકોનો ભૂકો છે, જે માટી છે એ આજુબાજુ પથરાઈ જાય, એના કારણે જે જમીન તૈયાર થાય એને સ્થળાંતરીય જમીન કહેવાય. તો અગાઉ આપણે આના પહેલાંનો જે પ્રકાર જોયો એમાં સ્વસ્થાનીય જમીન હતી. અહીંયા શું થાય છે કે વન પ્રદેશોમાં વૃક્ષોના કારણે, જે જંગલ હોય એમાં વૃક્ષો હોય એના કારણે ત્યાં માટીનું ધોવાણ થતું નથી, કેમ કે વૃક્ષો એના થળિયા જે આડા આવે એના કારણે જે માટી ધોવાઈને બીજે ક્યાંય જઈ શકતી નથી. એટલા માટે ત્યાં સ્વસ્થાનીય જમીન તૈયાર થાય છે, એટલે કે એક જ જગ્યાએ ટકી રહેતી જમીન તૈયાર થાય છે. અને અહીંયા જે નદીના અને હિમનદી અને પવનના કારણે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ કાપ જાય છે અને બીજી જગ્યાએ જમીન આવી તૈયાર થાય છે. આ પ્રકારની જમીન ફળદ્રુપ હોય છે. આ પ્રકારની જમીન ખૂબ જ ફળદ્રુપ હોય છે. તેમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોના સૂક્ષ્મ માટી કણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. એમાં જૈવિક, આપણે અગાઉ જૈવિકની વાત કરી જ છે કે જે કોઈ જીવના અવશેષો હોય અથવા કોઈ, આપણે ખબર જ છે કે જ્યારે નદીમાં પૂર આવે તો એની સાથે વૃક્ષની ડાળીઓને પાનને એવું પણ બધું ઢસડીને લઈ આવે, તો આ બધું સુકાઈ જાય, સડી જાય, એના કારણે પણ જે માટીની અંદર ભળે છે એવા ઝીણા ઝીણા સૂક્ષ્મ કણો એમાં વધુ જોવા મળે છે. તો આવી જમીન સ્થળાંતરીય જમીન કહે છે. ગંગા નદીનું મેદાન આ પ્રકારનું મેદાન છે. જે તમે સાંભળ્યું જ હશે કે ગંગા નદીનું મેદાન પૂરના કારણે બનેલું છે, ખૂબ જ ફળદ્રુપ હોય છે. જે ગંગા નદીના આજુબાજુના કિનારાઓ પર જે મેદાન છે એ, તો ગંગા નદીમાં પૂર આવે તો પૂર સાથે જે કાપ ઢસડી લઈ આવે છે અને આજુબાજુના કાંઠા વિસ્તારમાં એ કાપ પથરાઈ જાય છે. જ્યારે નદીમાં પૂરનું પાણી ઓસરી જાય, એટલે કે પાણી ઓછું થઈ જાય, ત્યારે એના જે નદીનું પાણી છે એ કાંઠાની અંદર નદીની અંદર એ પાણી આવી જાય છે અને કાપ છે એના કાંઠાને આજુબાજુ વિસ્તારમાં પથરાઈ જાય છે. આના કારણે આવું ફળદ્રુપ મેદાન તૈયાર થાય છે. તો આને સ્થળાંતરીય જમીન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રકરણ આપણું પૂરું થાય છે. તો આ જે મેં પ્રકરણમાં તમને જે ચલાવ્યું એ તમે સારી રીતે પાકું કરી લેજો અને આના પછીનો આપણે 7મા ચેપ્ટરનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.